એ વખતે મહારાજે આગાહી કરી. એ વખતે મહારાજના મંદિર સુવર્ણના નહોતા, પણ આગાહી ક્યારે કરી? એ વખતે. એની પણ એક કથા છે. મહારાજ વડતાલ પધારેલા અને મંદિરની બરાબર બાજુમાં એક સરગવાનું ઝાડ. સંતો ભક્તોની સાથે મહારાજ ત્યાં આવ્યા અને રાત્રે મહારાજ પોઢેલા. મહારાજના હજુરી પાર્ષદો હતા એ સરગવાના ઝાડની નીચે પોઢેલા. અડધી રાત્રિ થઈ, રાત્રિનો સન્નાટો, કોઈ ટાંચણી પડે તો પણ અવાજ આવે એવી શાંત જગ્યા. અને એ વખતે એ સરગવા ઉપરથી એક પક્ષી ચીબરી એ બોલી. કેટલા ભક્તોએ ચીબરી જોઈ છે? ઘણા બધા ભક્તોએ જોઈ છે. ચીબરી બોલી એટલે મહારાજ જાગી ગયા. અને વારંવાર બોલતી હતી. થોડી વાર બોલે, વળી શાંત થાય, વળી બોલે ને વળી મહારાજ જાગી જાય. મહારાજે જોબન પગીને બોલાવ્યા. મહારાજ કહે, આ કોણ બોલે છે? અમને નિદ્રામાં વિક્ષેપ થાય છે. ચીબરી બોલતી હતી એટલે જોબન પગીએ કહ્યું કે મહારાજ એ તો ચીબરી બોલે છે. મહારાજ કે ચીબરી આટલા સમયથી બોલે છે, મને એવું લાગે છે કે એ ચીબરી અમને કંઈક કહેવા માંગે છે. ચીબરી એને કંઈક અમને કેવું છે. તો તમે તો પગી છો, તમે તો પક્ષીઓની ભાષાને જાણો. એ વખતે શિકાર કરવા જાય, જંગલમાં લૂંટ કરવા જતા હોય, ચોરી કરવા, તો એ પક્ષીના ઈશારાઓથી, એની ભાષાઓ પરથી એ પોતે નિર્ણયો લેતા. આજે હોય છે ઓડિયોલોજી, એના ઘણા બધા સિદ્ધાંતો છે કે એની ભાષાઓને પણ સમજી શકાય, એની ભાષાઓ પરથી પણ અનુમાનો કરી શકાય. જોબન પગીને મહારાજે પૂછ્યું એટલે જોબન પગી બોલ્યા કે મહારાજ, મને તો એટલું બધું આવડતું નથી. મુખ્ય લીડર હતા, સેનાપતિને કરવાનું ન હોય, જાજુ કરાવવાનું હોય. એ મહારાજ, હું તો જાતો લૂંટ કરવા ત્યારે હું પણ તખા પગીને પૂછતો કે કોણ ક્યાં બોલે છે, શું બોલે છે, શું કહેવા માંગે છે, એનો શું સંદેશ છે. મહારાજ કે તખા પગીને આવડે? મહારાજ આવડે ને. બોલાવો તખા પગીને. તખા પગીને અડધી રાત્રે બોલાવ્યા. જોબન પગી કહે મહારાજ અત્યારે તો તખા પગી ખેતરે ગયા છે. મહારાજે ઘોડી આપી. ઘોડી લઈને જાઓ, ઘોડી ઉપર બેસાડીને લેતા હો. ભગવાન લીલા કરતા હોય એ તો બધું જાણતા જ હોય, પણ છતાંય તખા પગીને લેવા માટે જોબન પગી ઘોડી ઉપર ગયા. આવ્યા, તખા પગીએ મહારાજને સાષ્ટાંગ કર્યા. મહારાજને પૂછ્યું, મહારાજ બોલો શું સેવા છે? મહારાજ કે આ સરગવાના ઝાડ ઉપર ક્યારની પેલી ચીબરી બોલે છે. ક્યાં હતું એ ઝાડ? લક્ષ્મીનારાયણના મંદિરનું ડેરું હતું એની બાજુમાં. મહારાજ કે ક્યારની આ ચીબરી બોલે છે, મને લાગે છે કે એને કંઈક કેવું છે. આ ચીબરી એવું કહે છે કે સવાર પડે એ પહેલા જો આ સરગવાનું ઝાડ કપાઈ જાય ને તો આ લક્ષ્મીનારાયણ દેવના જે તમે મંદિર કરો છો ને એ ભવિષ્યમાં સોનાના થાય. મહારાજ કેવું સોનાના થાય તો અમને શું વાંધો છે? બોલાવ્યા પાર્ષદોને. કુહાડીઓ લઈ લઈ અને પાર્ષદોને આજ્ઞા કરી કે સરગવાનું ઝાડ કાપી નાખો. ક્યારે ચાલે છે આ બધું? અડધી રાત્રે. પુરુષોત્તમ નારાયણ જાગે છે અને એની આજ્ઞાએ ટૂંક ટૂંક થનારા સેવકો બધા જાગે છે. જેટલા વડતાલમાં હતા બધા હાજર થઈ ગયા કે આ કંઈક નવીન થઈ રહ્યું છે. હવે અડધી રાત્રે કોઈ ઝાડવું કાપવા બેસે? પાર્ષદોએ ઝાડ કાપવા લાગ્યા અને આખું એ ઝાડ
પછી સ્વામીએ પાળા જગાડ્યા, સરગવાના મૂળિયા કઢાવ્યા. ઝાડ તો કાપી નાખ્યું, મૂળિયા કઢાવી નાખ્યા કે આખે આખું સોનાનું થવું જોઈએ છેક સુધી. અને ભગવાન શ્રી હરિનો એ સંકલ્પ, શ્રીજી મહારાજ મંદિરની પ્રતિષ્ઠા કરે છે ત્યારે મંદિર નથી થયા. આગાહી શું હતી? ભવિષ્યમાં સોનાના મંદિર થશે. અને વાલા ભક્તજનો, એ શ્રીજી મહારાજનો સંકલ્પ કે હમણાં થોડા જ વર્ષો પહેલા સુવર્ણ મંદિર તૈયાર થયું. પણ એ પુરુષોત્તમ નારાયણની આગાહી જુઓ, એ બધું જ જાણે છે. અને આવી રીતે મહારાજ અડધી રાત્રે જાગીને પણ આ મંદિરની ચિંતા કરતા. જય સ્વામિનારાયણ.